નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। વિદ્યાર્થી મિત્રો, જેમનું પેપર તારીખ 6/4/2026ના રોજ લેવાવાનું છે, વાર છે સોમવાર અને તેમના કુલ ગુણ છે 40। તો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 3થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર મેળવવા તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। ઓશન જ્ઞાન લાઈવ જરૂર ને જરૂર ડાઉનલોડ કરી લેવી। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1। આપેલ વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરી લખો, જેમના ગુણ છે 5। નંબર 1, સમડી બચ્ચાને ખાઈ જશે, તો સમડી બચ્ચાને ખાઈ જશે ઉદ્ગાર ચિહ્ન। નંબર 2, ભાઈ ઉદ્ગાર ચિહ્ન, વાહ ઉદ્ગાર ચિહ્ન, મજા આવશે પૂર્ણ વિરામ। નંબર 3માં તમારા જીવનભરમાં કેટલા વર્ષ ભરેલા છે પ્રશ્નાર્થ ચિહ્ન। નંબર 4, પૂછો અલ્પવિરામ તારી દાદીને એ શું રમતા હતા પ્રશ્નાર્થ ચિહ્ન। નંબર 5માં કથન અલ્પવિરામ મીશુ અને શિવમ શાળાએ ગયા પૂર્ણ વિરામ। પ્રશ્ન 2, સૂચના મુજબ જવાબ લખો। નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દના સમાનાર્થી શબ્દો લખો, જેમના ગુણ 3। નંબર 1, તેણે ભગવાનના ચરણ સ્પર્શ કર્યા, ચરણ એટલે પગ। નંબર 2, જંગલમાં સિંહ ગર્જના કરે છે, સિંહ એટલે સાવજ। નંબર 3, નાગના ઝેરના લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું, પાણી એટલે જળ। નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો, જેમના ગુણ 2। નંબર 4, તે જૂની ઢબનો હતો, જૂની એટલે નવી। નંબર 5, આખો વર્ગ ઊંચા જીવે અંશુલને જોઈ રહ્યો, આખો વિરુદ્ધાર્થી અડધો। પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ આપો। આપેલા પ્રશ્નોના 2 થી 3 વાક્યોમાં જવાબ લખો, જેમના ગુણ 6। નંબર 1, તમને ક્યાં ક્યાં જાનવર કે જંતુની બીક લાગે છે, કેમ? તો મને સાપ, વાંદરો, મધમાખીથી થોડી બીક લાગે છે, કારણ કે સાપ એ ઝેરી હોય છે અને ઘાતક હોઈ શકે છે। વાંદરો ક્યારેક અચાનક આગળ આવી જાય અને વસ્તુ ખેંચે છે એટલે ગભરામણ થાય, અને મધમાખી ડંખ મારી શકે એથી પણ થોડી બીક લાગે। નંબર 2, તમને તમારા ઘરમાં ક્યાં ક્યાં કામ સોંપાય છે? તો મમ્મી મને કચરા પોતા અને સાફ સફાઈના કામ સોંપે છે, પપ્પા મને દુકાનેથી વસ્તુઓ લાવી આપવાનું કામ સોંપે છે, દાદી બગીચામાંથી ફૂલ લાવવાનું કામ સોંપે છે અને દાદાજી મને છાપું લઈ આવવાનું કામ સોંપે છે। નંબર 3, બોધરાજના ક્યાં ક્યાં વર્તન વાંચી તમને અરેરાટી થઈ, કોઈ પણ 2 લખો। તો જવાબ આવશે બોધરાજ પતંગિયા અને ભમરી સાથે એવું કરતો કે આપણને કમકમાં આવી જાય, તેના ગજવામાં જીવતો દેડકો, જાતભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય, બોધરાજના આ વર્તન વાંચી મને અરેરાટી થઈ। ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ। બ, આપેલા પ્રશ્નોના 2 થી 3 વાક્યોમાં જવાબ લખો, જેમના ગુણ 4। નંબર 4, માત્ર ભીખ માંગવાનું કામ કરતા લોકોને ભીખ આપવી જોઈએ, તો જવાબ આવશે માત્ર ભીખ માંગવાનું કામ કરતા લોકોને ભીખ આપવી યોગ્ય નથી, ભીખ આપવાથી તેઓ કામ કરવાની જગ્યાએ સદાય ભીખ પર જ આધારિત રહે છે, એના બદલે જો આપણને તેમને નોકરી કે ભણતરથી મદદ કરીએ તો તેઓ સ્વાવલંબી બની શકે અને સારા જીવન તરફ આગળ વધી શકે। નંબર 5, ટમેટાનું શું થયું ત્યારે તમને મજા પડી, ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું? તો ટમેટાએ બારીમાંથી સૂરજનો તડકો જોયો ત્યારે મને મજા પડી અને ટમેટાને ઠંડી લાગી ત્યારે મને દુઃખ થયું। પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ આપો, જેમના ગુણ 3। ઉદાહરણ મુજબ વાક્ય ફરી લખો। નંબર 1, ગઈકાલે અમે મામાના ઘરે ગયા હતા, આજે? તો આજે અમે મામાના ઘરે જઈએ છીએ। નંબર 2, આજે હું ક્રિકેટ રમ્યો, તો જવાબ આવશે આવતીકાલે હું ક્રિકેટ રમીશ। નંબર 3, અત્યારે વરસાદ વરસી રહ્યો છે,
તો જવાબ આવશે ગઈકાલે વરસાદ વરસી રહ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અને અસાઇનમેન્ટ જેમાં બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા. જે ફ્રી તમને પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ જે એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. જે એપ્લિકેશનને તમે ફરજિયાત ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. અને જો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા માટે વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 આ નંબર ઉપર. આપેલ વાક્યમાં શું થવાની શક્યતા છે તેમાં ખરું કરો. જેમના ગુણ છે 2. નંબર 1, મેં ખૂબ ઠંડુ પાણી પીધું છે. તો જવાબ આવશે શરદી થશે. નંબર 2, પપ્પા મારા માટે રમકડાં લાવ્યા છે. હું ખુશ થઈશ. પ્રશ્ન 5, આપેલ ચિત્રનું તમારા શબ્દોમાં 4-5 વાક્યોમાં વર્ણન કરો. જેમના ગુણ 5. જોઈએ ચિત્ર વિશે આપણે. આ ચિત્રમાં ગ્રામીણ વિસ્તારના કુદરતી વાતાવરણમાં કેટલાક બાળકો રમી રહ્યા હોય તેવું દ્રશ્ય દેખાય છે. બાળકો ખુલ્લા મેદાનમાં એકબીજા સાથે દડાથી એટલે કે બોલ રમી રહ્યા છે અને ખૂબ જ આનંદિત જણાય છે. આજુબાજુમાં ઘણા ઘટાદાર વૃક્ષો અને હરિયાળી જોવા મળે છે જે પ્રકૃતિનું સુંદર વર્ણન કરે છે. દૂર પહાડો અને આકાશમાં વાદળો દેખાય છે જે દ્રશ્યને વધુ આકર્ષક બનાવે છે. બાળકોએ પરંપરાગત વસ્ત્રો પહેર્યા છે અને એક બાળક હાથમાં લાકડી લઈને ઊભો છે જે કદાચ કોઈ પૌરાણિક વાર્તા કે પ્રસંગનું દ્રશ્ય હોઈ શકે છે. પ્રશ્ન 6, આપેલ ચિત્રમાં બતાવેલ વસ્તુના નામ લખી તેના ઉપયોગ વિશે એક વાક્ય લખો. જેમના ગુણ 5. નંબર 1, ખુરશી. ઉપયોગ, ખુરશી પર બેસી શકાય છે. નંબર 2, મોબાઈલ. તો મોબાઈલ દ્વારા વાતચીત અને સંદેશા વ્યવહાર થાય છે. નંબર 3, સાવરણી. ઘરની સફાઈમાં. નંબર 4, પેન્સિલ. પેન્સિલથી લખી અને આકૃતિ દોરી શકાય છે. નંબર 5, ઘડિયાળ. ઉપયોગ, ઘડિયાળથી સમય જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમે મેળવી શકો છો. જે પ્રશ્નપત્ર બધા વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત 40 રૂપિયા છે અને બધા વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ પણ ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા. અને ફ્રી જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. અને આ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમે જરૂર ને જરૂર ડાઉનલોડ કરી લેજો જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 7, આપેલ વાક્યોના ભાવ વાંચી તેની સામે તેમાં છુપાયેલ ભાવ લખો. જેમના ગુણ છે 5. નંબર 1, પપ્પાએ મારા ખરાબ અક્ષરો જોઈને ઠપકો આપ્યો. દુઃખ. નંબર 2, દાદાજી બાળકોને ચોકલેટ આપે. ખુશી. નંબર 3, મને ખૂબ પાણી પીવાની ઈચ્છા થઈ. તરસ. નંબર 4, આદિત્યએ ખૂબ કામ કર્યું. પરિશ્રમ. નંબર 5, મારા ગુણ જોઈને પપ્પા રાજી થયા. તો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 3 થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો અને તેમની અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ અભ્યાસ કરી લેજો અને આ દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ આ ખૂબ ઉપયોગી પેપર છે. અને આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ તમે કરી લેજો જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. ઓશન જ્ઞાન લાઈવ.